નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આ જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યારે બપોરના 4 વાગ્યા છે. તારીખ છે 23મી નવેમ્બર 2024 અને મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીના પરિણામોમાં જે આવી રહ્યા છે એના પરથી એક વાત ક્લિયર થઈ ગઈ છે કે મહાયુતિ સરકારે મહાવિકાસ આઘાડીનો સફાયો કરી નાખ્યો છે. એક પક્ષીય લગભગ આ ચૂંટણી થઈ ગઈ છે અને ખાસ કરીને ભાજપની તો જબરજસ્ત બેઠકોમાં વધારો થયો છે, અથવા તો જેટલી ઉભી રહ્યા છે એમાંથી 80% બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે અથવા તો જીતી ચૂક્યા છે. એ જ રીતે શિવસેના શિંદે નો દેખાવ પણ ખૂબ સારો રહ્યો છે. શિવસેના શિંદે એકલે હાથે એટલી બેઠકો મેળવી છે જેટલી કોંગ્રેસ, એનસીપી શરદ પવાર અને શિવસેના ઉદ્ધવ ઠાકરે નથી મેળવી શક્યા. એક રીતે આ ઉદ્ધવ ઠાકરેના પેલા બટક બોલ સંજય રાઉતના ગાલ પર મોટો તમાચો છે. જે રીતે એને ચૂંટણીના પરિણામ આવવાના ચાલુ થયા પછી સીધું ઈવીએમ પર એ લોકોની હારનું કારણ ઠોક્યું છે, એટલે હાસ્યાસ્પદ બની ગયો છે. આ ચૂંટણી ઘણી બધી રીતે મહત્વની હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ અને એમની ટીમે અને ઉદ્ધવ ઠાકરે આખું એવું નેરેટિવ સ્થાપવાની કોશિશ કરી હતી. આ ચૂંટણીમાં આપણે મહાવિકાસ આઘાડી વર્સિસ અદાણી છે. હવે આખું પહેલેથી છેલ્લું કેમ્પેન રાહુલ ગાંધીએ એ રીતે જ કર્યું હતું કે ધારાવીમાં જો વિકાસ થયો, કે ધારાવીનું રીડેવલપમેન્ટ થયું, તો એનો અર્થ એમ થશે કે અદાણીને ધારાવી વેચી દીધું છે ભાજપે. નરેન્દ્ર મોદીએ ભાજપે મળીને અદાણીને ધારાવીની આખો એરિયા વેચી દીધો છે. હવે આ એકદમ હાસ્યાસ્પદ વાત હતી. આ પ્રચારમાં કોઈ આવ્યું પણ નહીં. ધારાવીની બેઠક પર લગભગ 100% જ્યોતિ ગાયકવાડ જીતી જશે કોંગ્રેસના, એ જુદી વાત છે, કારણ કે એના ડેમોગ્રાફી એ રીતની છે ત્યાંની. પણ એ સિવાય આખા મહારાષ્ટ્રમાં ઇલેક્શનનું કેમ્પેન બેકારી, મોંઘવારી એવા મુદ્દે નહીં, પણ ધારાવીના મુદ્દે અને અદાણીની વિરુદ્ધના મુદ્દે બનાવ્યું. અને રાહુલ ગાંધીના મગજ પર આપણે ગઈકાલે જોયું એમના મગજ પર અદાણી સવાર થઈ ગયા છે. એટલે 24 કલાક ઊંઘતા જાગતા ખાતા પીતા એને અદાણી દેખાય છે, જે એને ચૂંટણીમાં લડ્યું. આ વિધાનસભાની ચૂંટણીની હાર માટે સૌથી મોટા જવાબદાર હોય તો બે છે, રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે. ઉદ્ધવ ઠાકરે પણ એટલા જ જવાબદાર છે, જેણે પણ ડેવલપમેન્ટની વિરુદ્ધમાં વાત કરી કે અમે આવશું તો ધારાવીનો વિકાસ નહીં કરવા દઈએ, અમે ડીલ કેન્સલ કરશું. અને ભૂતકાળમાં પણ જયારે સત્તા પર આવ્યા પછી મેટ્રોમાં એને આખી જગ્યા બદલેલી, એમાં હજારો કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. બુલેટ ટ્રેનની કામગીરી અટકાવી દીધી હતી. પર્યાવરણના નામે ગોરેગાંવ જે ગ્રીન ઝોન છે ત્યાંનું કામ અટકાવી દીધું હતું. આ મલ્ટિપલ કારણો જવાબદાર છે. અને મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામો વિશે આપણી સાથે આજે ચર્ચા કરશે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, નમસ્કાર. આ પરિણામો આપણે અપેક્ષિત તો હતા મહારાષ્ટ્રના, પણ આટલી હદે ક્લીન સ્વીપ થશે એવું તો મેં તો ધારણા નહોતી રાખી. હવે હું તમને સાચી વાત કહું તો 20મીએ જે દિવસે મતદાન થયું ને તે દિવસે મેં બહુ સ્પષ્ટપણે કહી દીધું એક ચોક્કસ અંડરકરન્ટ છે. અને અંડરકરન્ટ કંઈક એવો છે કે જો એ અંડરકરન્ટને લીધે 3-4% મતદાન વધારે થશે તો આ જ પ્રકારના પરિણામો આવશે. અને મેં એમ કહેલું કે 170-180+ બીજેપી અને સાથીઓની માની છે. ચાલો, હવે આ પરિણામ આવવા પાછળના 2-3 કારણો બની જાય છે. જો એક તરફ અદાણી, એટલે એક તરફ એન્ટી ડેવલપમેન્ટ. મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોની અંદર તમે જોશો તો એકદમ ક્લીન સ્વીપ મહાયુતિની લગભગ જોવા મળશે. કેટલાક ગણ્યા ગાંઠ્યા 2-4-5 નામચીન નેતાઓ જીતી ગયા તો તેને બાજુ પર મૂકી હતો. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેનું સંપૂર્ણપણે ડેસિમેશન. હવે એનું કારણ શું છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના કેમ આટલું બધું હારી ગઈ? એનું કારણ એ કે ઉદ્ધવ ઠાકરેએ તેની પાર્ટીની આઈડિયોલોજીથી વિરુદ્ધ જઈને બરાબર. કેમ કે શિવસેના એટલે હિન્દુત્વવાદી પાર્ટી ગણાય, ભગવો રંગ, અને એ ભગવાને બાજુએ મૂકીને એમણે તો સેક્યુલરિઝમ અપનાવ્યું અને જનાબ ઉદ્ધવ ઠાકરે બનીને બેઠા. હવે એમાં થયું એવું કે જે મૂળ શિવસેનાના શિવસૈનિકો હતા, કે જે બાળાસાહેબ ઠાકરેને કારણે અને પેલા અયોધ્યામાં જે બાબરી મસ્જિદ તોડી નાખી ત્યારે સૌથી આગળ શિવસૈનિકો હતા. એ શિવસૈનિકો અને તેમની પેઢીઓ ચોખ્ખા શબ્દમાં કહી ચૂકી કે હવે અમને આ ઉદ્ધવ ઠાકરે નહીં જોઈએ, અમે તો બાળા સાહેબની શિવસેનાને જાણીએ છીએ. હવે આ શિવસેનાને મારે મત કઈ રીતે આપવું?
હવે આ જ કારણે, હિન્દુત્વના કારણે શિંદે છૂટા પડેલા હતા. અને એટલે તમે જોજો કે 2019માં શિવસેનાને, સંયુક્ત શિવસેના હતી ત્યારે 56 સીટો મળેલી. અત્યારે ખાલી શિંદેના 55-57 સીટો મળવા જઈ રહી છે. એટલે આનો અર્થ એ બતાવે છે કે લોકોએ, શિવ સૈનિકોએ સંપૂર્ણપણે ઉદ્ધવ ઠાકરેને જાગાડવા. આમાં ઘણો બધો ફળો સંજય રાઉતનો પણ છે કે સંજય રાઉતે જે બકવાસ કરી અને સતત બકવાસ કરી, આજે પણ એ બકવાસ કરી ગયા કે અમે આ ચૂંટણીના પરિણામો નથી માનતા, આવું હોઈ જ નહીં શકે, તેમજ આમ ફલાણું ને ઢીકણું. તો હવે આના પછી શું દ્રાક્ષ કાઢી છે. અને ત્રીજું કારણ એ કે ત્રીજી તરફ એનસીપીમાં પણ એક મોટી સત્તાની લડાઈ હતી કે સાચી એનસીપી કોની, શરદ પવારની કે અજીતદાદા પવારની. હવે લોકસભાની અંદર તો શરદ પવાર 10માંથી 8 સીટો જીતી ગયેલા, એટલે 80% સ્ટ્રાઇક રેટ હતો એનો. તો અત્યારે એમની 15 નથી થતી. એનું કારણ એ કે શરદ પવાર આ ઉંમરે પહોંચ્યા પછી, આપણે જેમ કહીએ ને કે ગરડા વગર ગાડા ન દોડે, તો એવી જ રીતે ઘણીવાર ગરડાની બુદ્ધિ આખી પાર્ટીને ડૂબાડે. એમને એક પેલી ભાવના આવી ગઈ કે મારા પછી મારી પાર્ટીનું કોણ. તો એમણે એક ભાવનાત્મક અપીલ કરી દીધી, હવે તો હું રિટાયર થવાનો, આમ તેમ, તમે મારી દીકરીને માટે મત આપો. હવે એને સુપ્રિયા સુલે, જે 25 વર્ષના રાજકારણમાં, ક્યારેય મહારાષ્ટ્રના રાજકારણમાં તો આવી જ નથી, એ તો કેન્દ્રમાં ને કેન્દ્રમાં રહી લોકસભાના સભ્ય તરીકે. હવે આવી સ્થિતિમાં સુપ્રિયા સુલેને મહારાષ્ટ્રની ગાદી સોંપવી જેવી વાત જ્યારે શરદ પવાર કરે, ત્યારે લોકો સ્વાભાવિક વિચાર કરે કે હવે યાર 85 વર્ષ થઈ ગયા, ઉંમર લાગી ગઈ ભાઈ. અને આને કારણે બન્યું છે એવું કે જે 36 બેઠકો ઉપર એનસીપી, શરદ પવાર અને એનસીપી અજીતદાદા પવારની સામસામે હતા, એ 36માંથી 3/4 બેઠકો અજીતદાદા પવાર જીતી ગયા. મેં તો એવું માન્યું હતું કે અજીતદાદા પવારને બધું મળીને 25 સીટો મળશે, તો આ તો 36-40નો આંકડો જઈ રહ્યો છે. આ શું દર્શાવે છે કે જે એમનો વિસ્તાર છે, મરાઠવાડા, વિદર્ભ, કોંકણ, હવે આવા વિસ્તારોમાં પણ લોકોએ શરદ પવારને હજુ પણ રિસ્પેક્ટ આપે છે. પણ જ્યાં મતની વાત આવે છે, જ્યાં એમણે ચોઈસ કરવાની હોય, અજીતદાદા પવાર કે શરદ પવાર, ત્યાં લોકો અજીત પવારને રાજ્યમાં ચૂંટે છે. હવે આ 3 કોમ્બિનેશન ભેગું થયું, આનો અર્થ એ થયો. અને ચોથી વસ્તુ એ કે જે કોંગ્રેસ મોટાભાગ થતું હતું લોકસભામાં, 13 બેઠકો આવ્યા પછી એમ સમજતા હતા કે એ તો મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી, એમણે 107-8 બેઠકો પર લડી, અત્યારે કેટલી 19-20 જીતે છે. સ્ટ્રાઇક રેટ શું થયો? 18-20%નો. આ કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ છે. 76 બેઠકો ઉપર કોંગ્રેસ અને ભાજપ સામસામે હતા. એ 76માંથી 85% બેઠકો કોંગ્રેસ હારી ગઈ છે. આ ડિફરન્સ છે બેની વચ્ચેનો. અને હેમાંશુભાઈ, આમાં બીજી એક વસ્તુ છે કે તમે જુઓ, ઝારખંડ હોય, મહારાષ્ટ્ર હોય કે બીજી પેટા ચૂંટણીના પરિણામો તમે જુઓ તો કોંગ્રેસ એ બીજા પક્ષને સહારે જે કંઈ પરિણામો આવ્યા છે. અને કોંગ્રેસને કારણે બીજા પક્ષો ઉલટા તકલીફમાં મુકાઈ ગયા છે. કોંગ્રેસે એમને પણ ડૂબાડ્યા છે. તમે મહારાષ્ટ્રમાં જોશો તો કોંગ્રેસના કુપ્રચારને કારણે એના શરદ પવારની એનસીપી અને શિવસેનાનું ઉદ્ધવને પણ થોડું સહન કરવું પડે છે, થોડું ને ઘણું બધું સહન કરવું પડે છે. એ જ રીતે તમે પેટા ચૂંટણીના પરિણામો જોશો ઉત્તર પ્રદેશના, તો સમાજવાદી પક્ષનો દેખાવ ભાજપ કરતા હમણાં જે શરૂઆતના ટાઈમ આપણે જોઈએ એ પ્રમાણે તો પાછળ છે. વધારે બેઠક પણ ભાજપ આવે છે. 9માંથી 7 બેઠકો ભાજપ જીતે છે, 2 બેઠકો હા, એનું કારણ કે કોંગ્રેસ એક પણ બેઠક પર એનો ઉમેદવાર જ નહીં ઉભા રાખ્યો. એટલું બધું એને શરણાગતિ સ્વીકારી લીધી આશીર્વાદ જાદવની. એ રીતે મહારાષ્ટ્રમાં પણ એ જ હાલત થઈ. બિહારમાં 4 બેઠક એનડીએ જીતે છે. જો તમને કહું, બિહારમાં 4 બેઠક એનડીએ જીતે છે. રાજસ્થાનમાં બધી બેઠકો ભાજપ જીતે છે. મધ્યપ્રદેશમાં બધી બેઠકો ભાજપ જીતે. આનો અર્થ શું થયો કે કોંગ્રેસનું રીલોન્ચિંગ રાહુલ ગાંધીનું રીલોન્ચિંગ કોંગ્રેસે 25 વાર કર્યું આટલા વર્ષોમાં, 20 વર્ષમાં. પણ એ રાહુલ ગાંધી હજુ સફળ નથી થઈ શકે, હજુ પણ શિખાઉ રાજકારણી ગણાય છે. અને આ ચૂંટણીના પરિણામે પુરવાર કરે છે. મને તો એ ખબર નથી પડતી કે આ થોડા વર્ષો પછી કોંગ્રેસમાં જે રડ્યા કડ્યા કાર્યકરો છે એ પણ નીકળીને બીજા પક્ષમાં ચાલ્યા જશે, કારણ કે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા અને જીતવા સક્ષમ જ નથી. કોંગ્રેસ એક પરજીવી પાર્ટી બની ગયું છે. આપણે જેને કહીએ કે પેરાસાઇટ છે, એ ક્લાઇમ્બર છે.
એને થડ જોઈએ મોટું. થડ હોય તો એને વીંટળાઈને ઉપર ચડી શકે. જેવી રીતે ઉત્તર પ્રદેશમાં થયું કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી નામનું થડ મળ્યું એટલે 6-8 બેઠકો જીતી ગયા એ લોકો. બાકી એ લોકોની 2 બેઠકો હતી. આ જ સ્થિતિ કોંગ્રેસની મોટા ભાગના બધા રાજ્યોમાં થઈ રહી છે. ઝારખંડમાં તમે જુઓ, ઝારખંડ મુક્તિ મોરચો સ્થાનિક પક્ષ છે, આદિવાસીઓનો પક્ષ છે, એટલે લોકોએ એને મત આપ્યા, ભાજપને નહીં. પણ ઝારખંડ મુક્તિ મોરચો એકલો લડતો હોત તો કદાચ આનાથી વધારે સીટ મેળવી ગયો હતો. કોંગ્રેસને 14 કે 15 સીટ મળી છે. ભાજપને તો ત્યાં ફટકો એ પડ્યો છે કે ભાજપનો જે સાથીદાર હતો આરસુ કરીને પક્ષ, તેને લોકોએ જરા પણ સ્વીકાર્યો નથી. એટલે સ્થાનિક આદિવાસી પક્ષ જ્યાં જ્યાં છે ને રિજનલ, ત્યાં ત્યાં સ્થાનિક પક્ષો જીત્યા છે. જ્યારે મહારાષ્ટ્રની અંદર એવું બન્યું છે કંઈક કે ભાજપ એનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા જઈ રહ્યું છે. 128-130 બેઠકો એટલે મતલબ શું થયો સાહેબ? 155 બેઠક પર લડ્યા પછી 80%નો સ્ટ્રાઇક રેટ. મતલબ શું થયો? મતલબ એ થયો કે એક તરફી ચાલ્યું. જો ભાજપ એકલું ઊભું રહ્યું હોત અને ઉપરથી તો કદાચ આ 220-25 થી વધારે બેઠકો આપે એવું કહી છે. એમાં સિવાય મને એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં 3 વસ્તુનું કોમ્બિનેશન બહુ ભાજપને ફાયદો થયો નથી. ભાજપ અને એના સાથી પક્ષોને. એક તો લાડકી બહેન યોજના, બીજું બટેંગે તો કટેંગે ની જે યોગી આદિત્યનાથનું જે નારો હતો એ લોકોએ સ્વીકારી લીધો. અને ત્રીજી વસ્તુ ડેવલપમેન્ટ, અને જે આ લોકો એન્ટી ડેવલપમેન્ટ કામ કરતા હતા એની સામે ભાજપે પોઝિટિવ જે મેટ્રોનું પાછું એનું ઠેકાણે પાડ્યું, બુલેટ ટ્રેનની કામગીરી ફરીથી શરૂ કરાવી. તે લોકોને એમ લાગ્યું કે ભાઈ પેલા લોકો તો આવીને બધું ડિસ્ટ્રક્શનનું કામ કર્યું રોજ આગળ 2.5 વર્ષ સુધી, તો આ લોકોને આ 3 વસ્તુનું કોમ્બિનેશન ને કારણે આ સફળતા મળી. એટલે બહુ સીધી વાત છે. જુઓ, ગ્રામીણ વિસ્તારોમાં બહુ સીધી વાત છે કે લાડકી બહેન યોજના 1,500 રૂપિયા જે રોકડા મળ્યા. સાહેબ તમને કહું, મારા ઘરમાં અત્યારે મરાઠી મેડ છે, તે મરાઠી મેડ વોટ આપવા માટે ત્યાં ગઈ હતી. કેમ કે નહીં નહીં, સરકારના 1,500 રૂપિયા મળે છે, સરકારનું અનાજ મળે છે, એટલે વોટ આપવાની આપણી ફરજ થઈ જાય. અને આજે પેલું 65%નું વોટિંગ થઈ ગયું ને, જે ભારતના ઇતિહાસમાં મેક્સિમમ છે, આમાં આ સુનામી ચાલી. અને બીજી વસ્તુ તમે જે કીધું ને એન્ટી ડેવલપમેન્ટલ પ્લાન. હવે ધારાવી રીડેવલપમેન્ટ, હમણે અદાણીની વાત કરી, અદાણીનો મુદ્દો બનાવવા ગયો. લોકોએ કીધું અદાણી હોય કે ફદાણી હોય, અદાણી હોય કે અંબાણી હોય, ટાટા હોય કે કિર્લોસ્કર હોય, અમને મતલબ એનાથી નથી. અમને તો અમારા ઘર રીડેવલપ થાય અને અમારા પાકા ઘર બને એનાથી અમને મતલબ. એટલે ધારાવી ડેવલપમેન્ટનો મુદ્દો ચાલ્યો. બીજું, મુંબઈ જેવા શહેરની અંદર, મુંબઈની આસપાસ જે બધી બોર્ડરો છે ત્યાંથી 30-35 રૂપિયાનો ટોલ ટેક્સ લોકલ વ્હીકલ માટે, જો તમે બહાર જાઓ અને અંદર આવો તો પણ ઉઘરાવા હતો. એ ટોલ ટેક્સ નાબૂદ કરવાની સરકારે જાહેરાત કરી દીધી છે. એ વસ્તુ ચાલી. અને ત્રીજી વસ્તુ એ ચાલી કે મુંબઈની 36 સીટો અને પશ્ચિમ મહારાષ્ટ્રની લગભગ 70માંથી અડધી સીટો ઉપર મળીને લગભગ 20-22% ગુજરાતી મતદારો છે. ગુજરાતી મતદારો સૌથી વધુ નિષ્ક્રિય હતા લોકસભાની ચૂંટણીમાં. તે મતદારોમાંના અડધા પણ બહાર નીકળીને વોટ કરે તો જ આ પરિણામ આવી શકે. અને તે સ્પષ્ટપણે દેખાય છે. જ્યારે આજે સવારે અમે વાત કરતા હતા, અમે એક રાષ્ટ્રીય ચેનલ પર હું ડિબેટમાં હતો અને સાયના એનસી સાથે વાત થતી હતી, તો સાયના એનસીએ મુંબાદેવીમાંથી જે જીતી છે શિવસેનાની ટિકિટ પર જીતી છે. આમ છે ભાજપની. એટલે ભાજપે 15 ઉમેદવાર તો એવી રીતે ઉભા રાખ્યા છે કે 10 શિવસેના સિંધેની ટિકિટ ઉપર અને 5 અજીતદાદા પવારની ટિકિટ ઉપર. એટલે મળીને ભાજપની સંખ્યા કેટલી થવાની? બહુમતી પર તો ખાલી એકલા ભાજપના સભ્યો આવી જવાના. તો સાયના એનસીએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે મુંબઈ જેવા શહેરની અંદર લોકોને બીજા કશાથી મતલબ નથી. લોકોને મતલબ છે તેમના કામમાં, તેમના રોજબરોજના કામમાં કોઈ પણ તકલીફ આવવી જોઈએ નહીં. એના માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તે બધું જ બનવું જોઈએ. અને ઉદ્ધવ ઠાકરેએ જ્યારે મેટ્રોનો રૂટ બદલીને લોકોને 2-3 વર્ષ માટે ગુમરાહ કરી દીધા, કેમ કે એ પ્રાઇવેટ કંપની ચલાવવાની હતી અને એમાંથી એના કટકી નહોતી મળતી. સીધી ભાષામાં વાત કરીએ તો આ વાત શું, અદાણી રીડેવલપમેન્ટ કરે છે એનો અર્થ એ થયો કે પોલિટિશિયન્સને બહુ ઓછી કટકી મળશે ધારાવીની. હવે આવી સ્થિતિની અંદર આ બધા રાજકારણીઓ, એ લોકોના શ્વાસ રૂંધાય છે.
પણ પ્રજાએ આ વખતે એટલા માટે જ મેં તમને ગઈકાલે પણ કહેલું, ગઈકાલે કે પરમ દિવસના એક વિડીયોમાં મેં કહેલું કે આ વખતે મહારાષ્ટ્રની પ્રજા બહુ ડિસાઇસિવ ચુકાદો આપશે. એટલે 2019માં જે ઉદ્ધવ ઠાકરે કરી શક્યા કે પાર્ટી બદલીને, ગઠબંધન બદલીને પછી કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી, તેવું એનાથી નહીં થઈ શકે. અને આ વખતે પ્રજાએ એમને ક્યાંના નહીં ઘરના નહીં ઘાટના કોઈ જગ્યાએ નથી રાખ્યા. એટલે આ પરિણામ તો બહુ દૂરોગામી પરિણામ છે. આની બહુ મોટી હિમાંશુભાઈ, અસર શેર બજાર પર પણ પડશે. સોમવારે જોજો તમે. હિમાંશુભાઈ, હવે તો આપણે શિવસેના, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું ભવિષ્ય માટે ઘણા સંચાર વ્યક્ત કરી રહ્યા છે. યસ. જે દૂર શિવસેના એમ જોવા જઈએ ટેકનિકલી આપણે તો એમના પિતાશ્રી એટલે કે બાળા સાહેબ ઠાકરે, એના દાદાએ એમ તો સ્થાપના કરી હતી. બાળા સાહેબ ઠાકરેનો વિકાસ કર્યો અને એમનો ટેમ્પરામેન્ટ આખો જુદો હતો. ઉદ્ધવ ઠાકરેનો ટેમ્પરામેન્ટ જુદો છે. અને એમ કહેવાતું હતું કે રાજ ઠાકરેમાં કદાચ બાળા સાહેબ ઠાકરેના થોડા વધારે ડીએનએ જોવા મળતા હતા અને એમને જો પ્રમુખ બનાવ્યો હોત તો કદાચ આખી પરિસ્થિતિ બીજી હોય. પણ એ તો ભૂતકાળની વાત છે, આપણે જવા દઈએ. હવે આટલી ખરાબ પરિસ્થિતિમાં એક રાષ્ટ્રીય પક્ષ હોય તો બાઉન્સ બેક થવાનું એને માટે થોડું સરળ હોય. તો જ્યારે સ્થાનિક રાજકીય પક્ષ છે, મહારાષ્ટ્ર પૂરતો સીમિત છે અને આનો સફાયો થઈ ગયો છે, તો તમને લાગે છે કે ઉદ્ધવ ઠાકરે ભવિષ્યમાં પણ કમબેક કરી શકશે પાછું? એને ઘર વાપસી કરવી પડશે અને કોઈ પણ શરત વગર ઘર વાપસી કરવી પડશે. કે અત્યારે એ સ્થિતિમાં નથી કે એ કોઈ પણ પ્રકારની બાંધછોડ એટલે કોઈ પણ પ્રકારની ગઠજોડ કરે. ઘર વાપસ એટલે તમે એમ કહેવા માંગો છો કે આઈડિયોલોજી કરી એને પાછું મૂળ એનું આ હિન્દુત્વની આઈડિયોલોજી? આઈડિયોલોજી એને ફરી પાછા મૂળ પર આવવું પડશે અને ભાજપની સાથેના સંબંધો વધારવા પડશે. ભાજપની એટલે એકનાથ શિંદેની સેના સાથે મર્જ થવું પડશે. પોતાનું મહત્વ, વ્યક્તિગત મહત્વ, દીકરાને મારા પછી સીએમ બનાવવો, આજે પેલો વંશવેલો વાત છે ને જે, એ બધું છોડી દેવું પડશે. આ એક જ રસ્તો બચ્યો છે ઉદ્ધવ ઠાકરે માટે અત્યારના સંજોગોમાં, જો એમણે રાજકારણમાં પ્રસ્તુત થઈને રહેવું હોય તો. હા, જો રાજકારણમાંથી સંન્યાસ લઈ લે વાત અલગ છે. જેવું શરદ પવાર કહી ચૂક્યા છે કે ભાઈ હવે હું રાજકારણમાં આવીશ નહીં, હું સંન્યાસ લઈશ, તો એના માટે બરાબર છે. અને કોંગ્રેસ પાસે તો કંઈ નવાનું છે નહીં, નીચોવાનું છે નહીં. જો એક વસ્તુ બરાબર સમજી લેજો દર્શકોને, મારે એક વાત ચોક્કસ કહી દેવી છે કે આટલી બધી વાતો આપણે કરીએ છીએ 30-40 વર્ષથી, એનસીપી, શરદ પવાર, બાળા સાહેબ ઠાકરે શિવસેના, ઉદ્ધવ ઠાકરે શિવસેના, પણ કેટલાને એ ખબર છે કે મહારાષ્ટ્ર એસેમ્બલીની 288 સીટમાંથી સૌથી વધુ સીટ છેલ્લા 50 વર્ષના એમના ઇતિહાસમાં, રાજકીય ઇતિહાસમાં શિવસેના કેટલી જીત્યું છે? 62 કે 64. 288 માંથી ખાલી 64 જ. એનસીપી કેટલી જીત્યું છે? 60 મેક્સિમમ. શરદ પવાર એમના પીક પર હતા ત્યારે 60 કે 63 સીટ લાવેલા. 288 નું હાઉસ છે. મતલબ એ કે આ પાર્ટીઓ રિજનલની પણ રિજનલ પાર્ટી છે. પણ પેલા શરદ પવારની જે પેલી છે, કોઈની સાથે ભીડાવી દેવો, બીજાને ત્રીજા સાથે ભીડાવી દેવો અને પોતાનો રોટલો શેકી લેવો, બે બજાડાની લડાઈમાં વાંદરો બ્રેડ ખાઈ જાય વાળી વાર્તા શરદ પવારે સતત કરી છે. આ રાજકારણ એમનું ચાલતું આવ્યું છે અને એને કારણે અત્યાર સુધી સક્સેસફુલ હતા. પણ હવે આ વખતે પ્રજાએ એમને એટલા બધા પ્રસ્તુત બનાવી દીધા છે કે ખાલી 18-19 સીટ, એમાં એ શું કોઈની સાથે ડીલિંગ કરવા જશે? અને બીજી તરફ જ્યારે 220નું સમૂહ હોય ત્યારે એ સમૂહના 3માંથી એક જણ પણ છૂટો પડે તો બાકીના 2 મળીને સરકાર ચલાવશે. એટલી સીટો એ લોકો પાસે છે. એટલે આવી સ્થિતિ આવે ત્યારે આ બધા છે ને કહેવાતા રાજકીય પક્ષો કે જે પોતાની જાતને શું સમજી બેઠા હોય, તે લોકોની હાલત ખરાબ થઈ જાય. હવે 5 વર્ષ આવું ચાલ્યું તો રાજકારણમાં કેટલા પ્રસ્તુત રહેશે આ લોકો? આ તો એક બાજુ. બીજી બાજુ જોઈએ તો અજીતદાદા પવારની સાથે ગયેલા પ્રફુલ્લ પવાર, પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળની રાજકીય કારકિર્દી ફરી ઊભી થઈ. એ લોકો વિઝન હતું કે હવે આપણે અહીંયાથી આ તરફ જવું જોઈએ ભાજપના સાથી પક્ષો સાથે, કારણ કે ભવિષ્ય ભાજપ સાથે રહેવામાં છે. આ તરફ રહીશું તો આપણી કારકિર્દી પૂરી થઈ જશે, એવું એ જોઈ શક્યા હતા એનો. બહુ સીધી વાત છે, બહુ સીધી વાત છે વિક્રમભાઈ. એટલે બહુ સીધો ચડીતાર સાથે હવે વાત આવશે સીએમની. બહુ બધા લોકોએ બૂમ શરૂ કરી દીધી છે, કેટલાક વિદ્વાંસીઓએ, કે હવે તો દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનશે. કદાચ એ પણ બની પણ શકે છે. પણ એ વાત યાદ રાખવાની એટલી જ જરૂરી છે કે ચૂંટણી પ્રચારમાં ગયા તે પહેલા નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, અમે આ ચૂંટણી એકનાથ શિંદેની આગેવાની હેઠળ લડીશું અને એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ રહેશે.
હવે આવી સ્થિતિમાં મને તો એ દેખાય છે કે દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન અપાશે કે પછી નહીં, તો હી વિલ બી ધ પ્રેસિડેન્ટ ઓફ ભારતીય જનતા પાર્ટી ઓલ ઇન્ડિયા. મને તો આ દેખાય છે, મારું ગણિત આ કે છે. એટલે ત્યાં પણ જો જે આશા રાખે છે વિપક્ષ કે અહીંયા ઝઘડશે, હવે એવું કશું થવાનું નથી. નહીં નહીં, આટલી એબ્સોલ્યુટ મેજોરિટી હોય તો ઝઘડો થાય તો કે બહુ ફેર નથી પડતો. કારણ કે આમાં કોઈ પણ પક્ષ આ જે મહાયુતિમાં છે, 3 પક્ષોમાં ધારો કે 5-15 MLA આમ પણ થાય તો હા એકદમ નજીકની માર્જિન હોતે કે કટોકટી બધી સ્થિતિઓ હતો તો થોડી એ ટેન્શન વાળી વાત હતી આ લોકો માટે. પણ જ્યારે આટલા બધા એબ્સોલ્યુટ મેજોરિટી છે ત્યારે કઈ બહુ ચિંતાનું કારણ નથી લાગતું એમના માટે. યસ. હા હિમાંશુભાઈ. તો હવે તો બહુ ક્લિયર થઈ ગયું છે લગભગ કે મહારાષ્ટ્રમાં જે લોકોની ગૂંચવણ હતી, લોકોનું કન્ફ્યુઝન હતું, તે લોકોએ જ દૂર કરી નાખ્યું છે. અને બમ્પર વોટિંગનું કારણ સીધું સાધું મને તો દેખાય છે એક જ વસ્તુ, કે સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ જ ગયું છે. કેમ કે એક તરફનું સાંપ્રદાયિક ધ્રુવીકરણ ચાલે નહીં, એક તરફનું ચાલે તો બીજી તરફ એનું રિએક્શન આવે જ આવે, અને તે મહારાષ્ટ્રમાં સ્પષ્ટપણે દેખાયું છે. દર્શકોને છેલ્લી વાત. થેન્ક યુ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.